ગણપતિ કાલે જેટલા પૈડા છે એટલા પૈડા છે તુલસી અંદર ભલે ખાલી ડીશ જ આપો બધા તુલસી અહીંયા sudah kalau kena apa sih lu foto itu kalau yang mesti kalau lagi dalam video nih tuh लाओ तो पानी में क्या लाओ अभी तो तना अभी तो pesan ayo foto berapa ya वंदे मातरम वंदे मातरम बुलेट ट्रेन બધાએ બે હાથ જોડી અને સરસ્વતીને પગે લાગો. ઓમ નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિપ્રદે વસત્વમ મમ જીહ્વાગ્રે સર્વવિદ્યાપ્રદા ભવ. સરસ્વતી માત કી જય. બે હાથ જોડી વ્યાસજીને વંદન કરવાના. ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમં પુરસ્તાદ વિધિમતઃ સુરુચોપેન આવા સબુદ્ધ્યા ઉપમાજ્યભિષ્ટાઃ સતશ્ચ જોનિ સતશ્ચ વિવાહ. ઓમ ભૂર્ભુવસ્વઃ વ્યાસાય નમઃ નમસ્કરોમિ. હા છે ભરત ચાલો ચાલો બીજી પેટી આપો કે પેટી આપો બીજી ના ના હા સર ચાલશે ચલાવું છું. આમાં ઠીક છે હાથની અંદર બધાએ તુલસી પત્ર લેવાનો. પકડી રાખો. હવે આપણે કથા શ્રવણ કરવાની બધાએ. હા બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. એકદા નૈમિષારણ્યે ઋષયઃ સૌનકાદયઃ
પ્રપચ્યુર્મુનય સર્વે સુતમ પૌરાણિકં ખલુ. અયોધ્યા પાસે એક સમયે પવિત્ર તીર્થમાં નૈમિષારણ્યમાં તપ કરનારા શૌનકાદી ઋષિઓ ભેગા થયા હતા. પુરાણો તથા મહાભારતના રચયિતા વેદવ્યાસના શિષ્ય શ્રી સુતપુરાણી ત્યાં હતા. ઋષિઓએ પ્રણામ કરી તેમને પ્રશ્ન પૂછ્યો, હે મહામુનિ, એવું કયું વ્રત કે તપ કરવાથી મનુષ્યને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે? તે સર્વ સાંભળવા અમને ઈચ્છા થઈ છે, માટે તે અમને કહેવાની કૃપા કરો. સુતજી બોલ્યા, હે મહર્ષિઓ, એક વખતે નારદ મુનિએ આવો જ પ્રશ્ન ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યો હતો. ત્યારે ભગવાને નારદજીને જે કહ્યું હતું તે તમે સૌ સાવધાન થઈને સાંભળો. એક સમયે પરોપકારાર્થે જુદા જુદા લોકમાં ફરતા ફરતા યોગીરાજ નારદજી મનુષ્ય લોકમાં આવ્યા. ત્યાં તેમણે જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અનેક પ્રકારની ચિંતાઓ અને નાના મોટા દુઃખોથી પીડાતા લોકોને તેમણે જોયા. કયા ઉપાયથી આ બધા લોકોના દુઃખ ચોક્કસપણે દૂર થાય એવો મનમાં વિચાર કરીને નારદજી વિષ્ણુલોકમાં ગયા. ત્યાં તેમણે શુક્લ વર્ણ એટલે 4 હાથવાળા નારાયણ દેવના દર્શન થયા. શંખ ચક્ર ગદા પદ્મ અને વનમાળાથી શોભતા ભગવાન દેવાદિદેવ સમીપ જઈ નારદજી સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા, જેણે વાણી સ્વરૂપ અને મનથી પણ પહોંચી શકાતા